યામ ભૂમિતિનો 3 માર્કનો દાખલો, મોસ્ટ આઈએમપી દાખલો. જો બિંદુઓ, કેટલા બિંદુઓ છે? 1 2 3 4 ABCD. આ ABCD 4 શિરોબિંદુઓ એક સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય તો x અને y ની કિંમત શોધો. હવે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો દુભાગે, કાટખૂણે દુભાગે એવું નહીં, પણ માત્ર દુભાગે. અને માત્ર દુભાગે તો બેયનું મધ્ય બિંદુ એક જ હોય. BDનું મધ્ય બિંદુ પણ એમ હોય અને ACનું મધ્ય બિંદુ પણ એમ જ હોય. આમાં લખવું પડે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો દુભાગે, એટલે કે જે ACનું મધ્ય બિંદુ છે ACનું મધ્ય બિંદુ છે એ જ BDનું મધ્ય બિંદુ છે. AC અને BDનું મધ્ય બિંદુ એક જ હોય. ACનું મધ્ય બિંદુ આપણે મેળવીએ x1 + x2 ના છેદમાં 2, એટલે કે x + 1 x + 1 ના છેદમાં 2 અલ્પ વિરામ 6 + 2 એટલે કે 8 ના છેદમાં 2, 6 ને 2 8 ના છેદમાં 2. હવે મારે BDનું મધ્ય બિંદુ સરખાવીને દાખલો ગણવાનો હોય. BDનું મધ્ય બિંદુ 3 + 4 x1 + x2 ના છેદમાં 2, 3 ને 4 7 ના છેદમાં 2 અલ્પ વિરામ y + 5 y1 + y2 ના છેદમાં 2 એટલે કે y + 5 ના છેદમાં 2. હવે આનો એક્સ્યામ સરખાવું. જો એક્સ્યામ સરખાવતા x + 1/2 આ બાજુ 7/2/2 2 કટ થાય, છેદમાં 2 2 છે એ કટ થાય, એટલે કે x + 1 = 7. આ +1 બરાબર ને આ બાજુ આવે -1, 7 માંથી 1 જાય, કેટલા વધે? 6. x ની કિંમત મને કેટલી મળી? 6. પછી વાયયામ સરખાવતા વાયયામ જો આનો વાયયામ છે y + 5 ના છેદમાં 2 બરાબર ને આ બાજુ 8 ના છેદમાં 2, આ 2 2 કટ થાય. એના પછી કેવું આવે? y + 5 = 8, y = 8 - 5 આ બાજુ આવે તો -5 થાય, 8 માંથી 5 જાય, કેટલા વધે? 3. y ની કિંમત કેટલી મળી? 3. જોઈ લો આખો દાખલો તમે એક વખત.